सत्केवल विद्या मंदिर सारसा। माई सेल्फ सजन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 5, टॉपिक एग्जाम्पल पार्ट 3। मित्रों, आज આપણે આજના સેશન નંબર 3 એક્ઝામ્પલની અંદર આગળના થોડા એક્ઝામ્પલ બાકી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો સાથે સાથે એક્ઝામ્પલ તમારે રીડિંગ પણ કરવાના છે અને હોમવર્કમાં તમને જે આપવામાં આવે તમારે એને કરવાના પણ રહેશે। હવે આપણે અહીંયા અત્યારે આજના અંતિમ સેશનમાં છે એક્ઝામ્પલની અંદર। એમાંનો આજનો જે એક્ઝામ્પલ જે છે એ છે કે એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ। मित्रों, अपने अँ मैग्नेटिक मोमेंट आपी है। अपने सीम्बल शू आवे छे स्मॉल m। तो लखीशू मैग्नेटिक मोमेंट स्मॉल m इज इक्वल टू 0.48 जूल पर टेस्ला। हवे चुंबकना केंद्रथी 10 सेंटीमीटर अंतरे। हाँ मित्रों, अपने एवं कहे चुंबक जो है चुंबकना केंद्रथी कोई अंतरे जे केटलुं छे 10 सेंटीमीटर है। हवे आपणे आने फेरव्युं पड़शे मीटरमां, तो 1 सेंटीमीटर बगला थाय 10⁻² मीटर। तो चुंबकनी अक्ष पर और विषुव रेखा पर मित्रों तमारे लोकोए याद करवानुं छे कि आपणे ज्यारे डायपोलनी अंदर डायपोलनी अक्ष और विषुव अक्ष पर एक सूत्र मेळव्युं हतुं। ए सूत्र आपणे अहींया चुंबकनी सापेक्षे थियरीमां पण मेळव्युं हतुं। ए सूत्रनो आपणे अहींया उपयोग करवानो छे। तो पहला तो चुंबकनी अक्ष पर अने त्यारबाद चुंबकनी विषुव रेखा परना चुंबक वडे उत्पन्न थयेली चुंबकीय क्षेत्रनी दिशा अने तेमज એટલે चुंबक क्षेत्रનું મૂલ્ય તેમજ તેની દિશા શોધવાની છે। એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા આપણે તેની અક્ષ ઉપર અને તેની વિષુવ રેખા ઉપર શોધવાનું છે। મિત્રો, તમે જાણો છો કે વિષુવ અક્ષ એટલે એને સમાંતર અક્ષ હોય એને ચુંબકની અક્ષ કહેવાય અને એને લંબ જે અક્ષ હોય એને વિષુવ અક્ષ કહેવાય, જે આપણે જાણીએ છીએ। તો આના માટે આપણે પહેલાં તો આપણે જે વાત કરવાની છે કે ચુંબકની અક્ષ પર કીધું છે એટલે આપણે એક ચુંબક લીધો છે, નોર્થ અને સાઉથ જે દિશા બતાવે છે એની મેગ્નેટિક મોમેન્ટ દિશા આપણને આ તરફ બતાવેલી છે। હવે આપેલા ચુંબકના કેન્દ્રથી કહું છું એટલે કેન્દ્ર આપણે ઓ લઈ લઈએ છીએ। હવે આ કેન્દ્રથી ધારો કે 10 સેન્ટીમીટર અંતરે એટલે કે આપણે બિંદુ પી ધરી લઈએ છીએ। ત્યાં આપણે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર છે। તેમજ તેની આ અક્ષથી આ કેન્દ્રથી આ અંતર રહેલા કોઈ બિંદુ પાસેથી એની વિષુવ રેખા ઉપરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મને શોધવું છે। એટલે આપણે થિયરીથી લખવાની પણ જસ્ટ ઓફ આપણે બંને માટે સૂત્ર આપણને યાદ હોવા જોઈએ। તો પહેલું આપણને એવું કીધું છે કે અક્ષ પરના બિંદુ માટે। चलो, अक्ष परना बिंदु माटे आपणे कहूं छे कि अक्ष परना बिंदु माटे आपणे वात करीए तो अक्ष परना बिंदु माटे एटले आपणे अक्ष माटेनुं सूत्र आपणे पासे कयुं छे तो b बराबर μ0/4π2m/r³, राइट। तमने खबर है कि अहींया μ0 ત્યાં શું આવતું હતું 4πε0 આવતું હતું, अहींया m છે ત્યાં p આવતું હતું, बराबर है। तो μ0/4π2m/r³। चलो μ0/4π μ0 ની વેલ્યુ કેટલી આવે 10⁻⁴ × 10⁻⁷। μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁷ છેદમાં 4π ઓલરેડી આપેલા છે, તો 4π કેન્સલ આઉટ, તો 10⁻⁷ એમના m મલ્ટીપ્લાય 2 ના 2m। तो m ની આપણે કિંમત મૂકીશું મેગ્નેટિક મોમેન્ટની 0.48 એટલે m ની મૂકી છે 0.48 × 2 છેદમાં r³ r એટલે આપણે અંદર આપ્યું છે 10 સેન્ટીમીટર। આપણે એને આમ જ કીધું કે એને ફેરવવાનું છે સેન્ટીમીટરનું મીટરની અંદર, તો 10 × 10⁻² થાય અથવા તો 0.1 મળી લખી શકાય। તો 0.1 મળશે અંદર અને આખાની ક્યુબ છે એટલે આપણે ઉપર ઘન મૂકી દઈશું અને સોલ્યુશન આપો તો આપણને આન્સર મળશે 0.94 × 10⁻⁴ ટેસ્લાના રૂપમાં, બરાબર છે। હવે તો આપણે જાણીએ છીએ કે 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગોસ, તો 10⁻⁴ ટેસ્લામાંથી આપણે ગોસમાં ફેરવીએ તો શું થાય 0.96 ગોસ લખી શકીએ છીએ, બરાબર છે। તો આ રીતે આપણે અહીંયા અક્ષ પરના બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું છે એ આપણે શોધી કાઢ્યું। હવે આગળ વિષુવ રેખાને કહું છે આપણે જાણીએ છીએ કે એની લંબ અક્ષ આવે તો કે લંબ અક્ષ આ રીતે છે, એના કોઈ બિંદુ પી પાસે એમાં ક્ષેત્ર શોધવું છે, તો એનાથી કોઈ બિંદુ પી ધારી લીધું છે સેમ। આ તો આપણે જસ્ટ થિયરી માટે ફિગર આઉટ કરેલ છે, પણ આપણે જાણીએ છીએ કે સૂત્ર શું આવશે તો વિષુવ રેખા પરના માટે b = μ0/4πm/r³, ત્યાં 2m આવે છે, અહીંયા m/r³ આવે છે। चलो μ0 = 4π × 10⁻⁷, 4π ऊपर 4π नीचे થઈ ગયા કેન્સલ આઉટ, ઇન્ટુ m એટલે કે એની મેગ્નેટિક મોમેન્ટ વેલ્યુ છે 0.48, r³ એટલે r³ છેદમાં 0.1 આખાનો ક્યુબ, તો = 0.48 × 10⁻⁴ ટેસ્લા। તો આ રીતે આપણને આન્સર મળી ગયો 0.4 × 8 અને કોને ફેરી દે ગોસિયન તો 0.48 ગોસ જોવા મળે છે। એટલે આપણે અહીંયા મળતું જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ આપણને નોર્થથી સાઉથ તરફ જોવા મળે છે। ઓબ્વિયસલી લંબ હશે તો આપણને જોવા મળશે ને, લંબ માટે કઈ દિશા આપણા માટે તો નોર્થથી સાઉથ તરફ,
રાઈટ. તો ચલો આનો આવો જો તમારે બીજો એક એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું છે, એનો નોટ ડાઉન કરશો એની રકમ. જ્યાં 0.48 છે ત્યાં લખીશું 0.54. 0.48 છે ત્યાં લખીશું 0.54. જ્યાં અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર ત્યાં લખીશું આપણે 20 સેન્ટીમીટર. જ્યાં આપણને અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર ત્યાં લખીશું આપણે 20 સેન્ટીમીટર. અને આપણે ચુંબકની અક્ષ પર તમારી સો અક્ષ પર આપણે મૂલ્ય શોધવાનું છે, જે સેમ ટુ સેમ રહેશે. બંને અક્ષ માટે ફાઇન કરવાનું છે. ઓકે, ચલો હવે આગળ જઈએ આજના બીજા નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. કે સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગડિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દિશા સાથે એક રેખસ્થ છે. એટલે કે આપણને અહીંયા આગળ એક સમક્ષિતિજ સમતલ આપેલું છે, એના ઉપર એક નાનો ગડિયો ચુંબક મૂકેલો છે. આ ચુંબક જે છે એ ચુંબકની અક્ષ જે છે એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એકરસ દેખાય છે. એટલે કે ચુંબક જે છે એ ચુંબકને આપણે જ્યાં સમતલ મૂકીએ છીએ તો એની અક્ષ જે છે એ ઉત્તર દક્ષિણ દિશા સાથે એકરસ દેખાય છે. હવે ચુંબકની અક્ષ પર એટલે કે ચુંબક જે છે એની અક્ષ પરની વાત કરીએ તો ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી એટલે કે ચુંબકની અક્ષના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે. હવે આ જે ચુંબક છે ચુંબકની અક્ષ પરથી તેના એટલે કે ચુંબકની અક્ષ પરના એટલે કે તેની અક્ષ ચુંબકના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. એને આપણે ઇંગ્લિશમાં નલ પોઈન્ટ્સ કહીએ છીએ. હવે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે જે 0.36 ગોસ છે. ચલો ચુંબક ક્ષેત્ર એટલે આપણે બી આપ્યું છે, લખીશું બી ઇઝ ઇક્વલ ટુ 0.36 ગોસ. ડીપ કોણ શૂન્ય આપણને આપેલું. શું આપ્યું છે? ડીપ કોણ શૂન્ય આપ્યું છે. હવે અહીંયા પણ ડીપ કોણ એટલે આપણે એંગલ આપણે એટલે ફાઈ જે આપણે કેટલું આપે છે આગળ શૂન્ય આપણે લખીશું ફાઈ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. હવે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર એટલે કેન્દ્રથી હવે લંબ દ્વિભાજક એટલે આપણે જેમ વિશ્વ અક્ષની વાત કરીએ તો લંબ દ્વિભાજક પર આટલા જ અંતર એટલે કે સેમ અંતર પર કુલ ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય કેટલું હશે? એટલે બી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. ચલો હવે આપણે એ વસ્તુ અહીંયા શોધવાની છે. એટલે કે આ બીજી વસ્તુ જે આપણે જે બી ફાઇન કરવાનો છે એ વાત કરી છે આપણે અહીંયા વિશ્વ એક્સ માટેની. હવે આપણે અહીંયા આગળ આપણને જે આપ્યું છે એ લખી નાખીશું પહેલાં સૌપ્રથમ અને ત્યારબાદ એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણને શું આપ્યું છે તો આપણને એક અંતર આપ્યું છે જે ફિક્સ છે બંને અક્ષ પર કેટલું છે 14 સેન્ટીમીટર. એટલે અંતર બરાબર 14 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 14 - 2 મીટર. અને બીજું આપ્યું છે આપણને બી આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર જે બી ઇઝ ઇક્વલ ટુ છે 0.36 ગોસ. અને બીજું એક આપણને આપ્યું છે ડીપ કોણ જેને આપણે ફાઈ કહીએ છીએ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે ચુંબકની અક્ષ પર આપણે કહ્યું છે પહેલાં તો ચુંબકની અક્ષ પરના બિંદુ માટે લખીએ તો બી સૂત્ર જાણીએ છીએ કે ચુંબકની અક્ષ પરના બિંદુ માટે સૂત્ર બી બરાબર μ0/4π2m/r². રાઈટ. હવે કહ્યું છે શું? હવે ફરી એકવાર રકમ ફરી વાંચીશું આપણે કે આપણને કહ્યું છે એવું કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તટસ્થ બિંદુઓ કયા છે. આપણને કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. એટલે કે ધારો કે કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે મળતા તટસ્થ બિંદુ માટે બી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખતા? BH લખતા. બરાબર છે. હવે અહીંયા આપણને જે વાત કરી છે કે આપેલા ચુંબકીય અને અક્ષના ક્ષણસિદ્ધ અક્ષ પરના બિંદુ માટે એટલે આપણે બી ડેશ બરાબર શું લખીશું? હવે BH લખીશું. તો હવે આપણે જાણીએ છીએ કે μ0/4π2m/r³ બરાબર BH. અને વી નો ધેટ BH બરાબર શું લખી શકાય? B cos phi. આપણે આગળ થિયરી ભણી ગયા છે કે BH સમક્ષિતિજ ઘટક બરાબર શું લખાય? કે B cos phi. ચલો હવે B cos phi. હવે cos phi માં phi આપણે કેટલું આપ્યું છે? 0. તો cos 0 એટલે કેટલું મળશે? 1. તો B × 1 એટલે કે B. આ એમનું એમ. હવે ત્યાં આપણે શું ફાઇન કરવાનું છે જોઈએ ફરી એકવાર કે આપણને અહીંયા આગળ એવું કહ્યું છે કે આટલા તટસ્થ બિંદુઓ મળે છે અને આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું હોય તો લંબ દ્વિભાજક જેટલા અંતરે એટલે કે આટલા જ અંતરે તેનું મૂલ્ય કેટલું હશે? એ પહેલાં આપણે ચુંબક ક્ષેત્ર મળ્યું એના માટેની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય મળી જાય તો એમ બરાબર એમને બનાવી સૂત્ર બનાવી દઈશું. તો બધું જ આપણને આપેલું છે. ચાલો એમાં બધી વેલ્યુ મૂકી દઈએ. બી આપણને આપ્યું છે, આર આપણને આપ્યું છે 2m μ0 બરાબર 4π10⁻⁷ નીચે 4π કેન્સલ થઈ ગયા તો ઉપર બાકી રહે 10⁻⁷. અને સોલ્યુશન આપીશું તો આપણને મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય મળી જાય જે આપણને 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર જોવા મળે છે. રાઈટ. એમ્પિયર × મીટર સ્ક્વેર કેમનો એકમ આવ્યો? તો આપણે જાણીએ છીએ કે મેગ્નેટિક મોમેન્ટ m બરાબર શું? I × A. I એટલે કે એમ્પિયર, A એટલે કે મીટર સ્ક્વેર. તો B બરાબર μ0/4π × m/r³. ચલો વેલ્યુ શોધી કાઢીએ આપણે આગળ. હવે આગળ વાત કરીએ
કે આપણને અહીંયા આગળ મળતું સૂત્ર મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય મળી ગયું, આપણે લાવવું તો શું? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર લાવવું હોય છે ક્યાં લાવવું છે? વિષુવવૃત્ત અક્ષ માટે. આપણે આગળ લખ્યું સૂત્ર જો આવી રહ્યું, આગળના એક્ઝામ્પલ જોયું હતું વિષુવવૃત્ત અક્ષ આપણના માટે બિંદુ માટેનું સમીકરણ શું મળે? તો BE = μ0/4πm/r3. એટલે સમીકરણનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા આગળ, અને એમાં એમની વેલ્યુ મૂકી દઈએ તો આપણને વેલ્યુ મળી જાય 0.18 G. રાઈટ, આ બિંદુ પાસે એટલે કે આપણે જે બિંદુ મળ્યું વિષુવવૃત્ત અક્ષ પાસે એના માટે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B = BE + BH, સામસિદ્ધિ ઘટક વત્તા આપેલી ડાયરેક્શનને મળતો ઘટક, દિશામાં મળતો ઘટક, સોરી. તો એકલું મળ્યું 0.18 ગોસ, અને સમસિદ્ધિ ઘટક માટે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? 0.36. તો કુલ કેટલું મળશે? 0.54 ગોસ. આ એનું મૂલ્ય છે, અને એની દિશા જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જે હશે એના સમસિદ્ધિ દિશામાં ઘટકમાં હશે, જે આપણે આગળ પણ આપણને એ દિશામાં મળતું હતું ઉત્તરથી દક્ષિણ તરફ. બરાબર છે? એ 0.54 ગોસ, અને તેની દિશા જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિદ્ધિ ઘટકની દિશામાં જોવા મળે છે. ચલો, ઓકે. ચલો, હવે એક્ઝામ્પલ સેમ છે, પણ આપણે આગળ આ તમે એવું પણ કહી શકો કે આપણે એક થિયરી અહીં પૂરી કરી, કારણ કે બે એક્ઝામ્પલ આપણને એવી રીતે સમજાયા છે કે જેથી આપણને આની થિયરીમાં પણ આઈડિયા આવી જાય. તો આના જેવો તમારે બીજો એક એક્ઝામ્પલ સેમ કરવાનો છે. ચલો, નોટ ડાઉન કરો કે સમસિદ્ધિ ઘટકમાં મૂકેલા આમાં જે 14 સેન્ટીમીટર અંતર છે એની જગ્યાએ લખી દો 16 સેન્ટીમીટર અંતર ગોસ, અને જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને આપ્યું છે 0.36 ગોસ, એની જગ્યાએ લખીશું 0.54 ગોસ. બરાબર, બીજું બધું સેમ રાખવાનું છે. એટલે કે અહીંયા પણ હા આગળ આપણે આગળ જે લખાયું એ જ તમારે ફરી આગળ લખવાનું છે, ચુંબકીય અંતરનું મૂલ્ય. એટલે અંતર બંને જગ્યાએ સેમ છે, આપણે આમાં કંઈ જો ફેરફાર કરતા નથી, અને તમારે સેમ વસ્તુ ડિફાઇન કરવાની રહેશે. ચલો આગળ જઈએ કે આપણે અગાઉનો જે એક્ઝામ્પલ જે જોયો આની વાત કરીએ છીએ, એ એક્ઝામ્પલની અંદર આપણે એવું જોયું છે કે ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે છે, કે જો ચુંબકને આપણે ઘુમાવીશું તો હવે નવા તટસ્થ બિંદુઓ કયા અંતરે મળશે. એટલે આપણે જે તટસ્થ બિંદુઓ જે મળતા હતા જેને આપણે નલ્સ પોઈન્ટ કહેતા હતા, હવે આપણે જેને ઘુમાવીએ તો નવા બિંદુઓ કયા અંતરે મળશે એ આપણે શોધવાનું છે. મતલબ કે હવે આપણે અહીંયા એવું કહીશું કે જો ચુંબકને 180 ડિગ્રી જેટલું ભ્રમણ આપીએ તો ચુંબકનો ઉત્તર ધ્રુવ એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ આવે, તેથી તેના તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં હોય? ચુંબકના લંબ દિશા પર. ઓબ્વિયસલી કે પૃથ્વી જ્યારે ચુંબકને આપણે ફેરવીશું તો એનો ઉત્તર ધ્રુવ ઓબ્વિયસલી ક્યાં જવાનો? પૃથ્વીના ભૌગોલિક ઉત્તર તરફ જ જવાનો છે. રાઈટ, તમે પેલી આપણે જે ગોળાવાળી ફેરી ભણાવી હતી એમાં જે આકૃતિ દોરી હતી ગોળાવાળી, અને એ રિમાઇન્ડ કરો કે ચુંબકને જો ભ્રમણ કરવામાં આવે તો ઉત્તર ધ્રુવ ક્યાં જશે? તો ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ જશે, અને તેથી ત્યાં બિંદુના સ્થાન ક્યાં હશે? એની લંબ દ્વિભાજક રેખા પર, એટલે કે વિષુવવૃત્ત રેખા પર જોવા મળશે. ઓબ્વિયસલી લંબ હોય તો ધારો કે ચુંબકના વિષુવવૃત્ત રેખા પરના ચુંબકના કેન્દ્ર, ધારો કે આ જે લંબ દ્વિભાજક રેખા જે છે અથવા વિષુવવૃત્ત રેખા જે છે ત્યાં આપણને મળશે, પણ ક્યાં મળે ખબર છે નહીં. ધારી લઈએ કે ધારો કે r અંતરે જોવા મળે છે, તો ત્યાં મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો B = μ0/4πm/r3, કારણ કે આપણને અહીંયા આગળ આ કહ્યું છે વિષુવવૃત્ત રેખા ક્ષેત્ર માટે આપણે m/r3 લખીએ છીએ. રાઈટ, અને આપણે સૂચન આપીએ કે આના ઉપરથી આપણે કહી શકીએ કે માટે તટસ્થ બિંદુ માટે આપણે જાણીએ છીએ કે B = શું લખતા? B લખતા, કારણ કે જો જ્યારે પણ આવું હોય તટસ્થ બિંદુ બતાવવાનું હોય તો શું લખીશું આપણે? B = BH. તો BH ની વેલ્યુ આપણે જાણીએ કેટલી આવે છે? B cos phi. કેટલી આવે છે? B cos phi સમસિદ્ધિ ઘટક માટે = B cos phi. હવે cos 0 આવશે, કારણ કે ઉત્તર દિશા જે છે ચુંબકની અને ભૌગોલિક બેવકી થાય છે, સમાન થાય છે. તો B cos 0, તો B = શું મળશે? B cos 0 = 1, તો B ના B જોવા મળશે. હવે આપણે જાણીએ છીએ, આપણે આગળ કહ્યું છે કે B બરાબર આપણને શું મળ્યું હતું? જો આગળ આપણે લખ્યું છે B = μ0/4π×m/r3. રાઈટ, તો જરા મૂકી દઈશું એને આગળ μ0/4πr3. ચલો r3 બનાવી સૂત્ર કરતા બનાવી દઈએ તો r3 બરાબર, આપણે અંતર લાવવાનું છે તો r3 બરાબર શું લખીશું? μ0/4π×m/b. ચલો μ0 લખીશું 4π × 10⁻⁷ × 0.5. B ના B કેટલા મૂકીશું આપણે અહીંયા? તો આપણને B આપણે આપે છે 0.36 × 10⁻⁴ ગોસ = સોલ્યુશન આપણે આપીએ તો આપણને 1.388 × 10⁻³ જોવા મળે છે. હવે ધ્યાનથી સાંભળો, અહીંયા આપણને r³ કહ્યું છે. શું કહ્યું છે? r³. હવે r³ કીધું છે એટલે આપણે અહીંયા આગળ શું કરવાનું છે? ક્યુબ કાઢવો પડશે. તો ક્યુબ માટે અમે એસની એક મેથેમેટિકલ એક ફોર્મ્યુલા છે કે r બરાબર શું લખાય? આ 3 આ બાજુ જાય તો 1/3 log of, આનો આન્સર 1/3 log of 1.388 × 10⁻³ જોવા મળે છે. એટલે 1/3 એમના એમ. હવે log of 1.38, હવે 10⁻³ છે શું આવશે? 3 બાર.
બરાબર છે 3 બાર. હવે અહીંયા તમારે જોવાનું છે કે 13 નો 8 નો 8માં તમારે લોગ જોવાનું તો કેટલું મળશે આપણને 1428 જોવા મળે છે. તો સોલ્યુશન આપણે આપીએ તો આપણને આન્સર મળશે 1 બાર 0.40476 જોવા મળે છે. હવે આ તો આપણને r બરાબર આટલું મળ્યું, બરાબર છે. હવે આપણે આની આગળ વાત કરીએ કે હવે આના ઉપરથી આપણે એન્ટીલોગ લેવો પડશે. એન્ટીલોગ બરાબર r બરાબર કેટલા મળ્યા તો r ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે, કારણ કે 12 છે ને 12 ને કાઢવા માટે આપણે શું કરવું પડે, એન્ટીલોગ લેવો પડે. તો r ઇઝ ઇક્વલ ટુ 0.1116 મીટર જોવા મળે, એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 11.16 સેન્ટીમીટર. કારણ કે આપણે આગળ જે કામ લીધા છે બધા શેના છે, સેન્ટીમીટરમાં છે, એટલે આપણે લખીશું કે r ઇઝ ઇક્વલ ટુ 11.16 સેન્ટીમીટર જોવા મળે છે. રાઈટ, યાદ રાખશું કે જ્યારે 12માં આન્સર મળે તો આપણે એન્ટીલોગ લેવો પડે. અહીંયા આપણે ડિટેલ્સમાં મિકેનિઝમ આપણે ફેસ ટુ ફેસ પછી વાત કરીશું કે r બાર બરાબર શું મળશે 1 બાર 0.476 જેટલો જોવા મળે છે. ચલો આગળ જોઈએ. કે આપણને હવે આગળ એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે, જેમ આપણે કહ્યું છે કે 5.25 × 10⁻² જૂલ ટેસ્લા ઇન્વર્સ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગડચુંબકને તેની અક્ષ પર એ ગડચુંબક જે છે જેની મેગ્નેટિક મોમેન્ટ આટલી આપણને આપેલી છે અહીં આગળ, અને એને તેની અક્ષ જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે, એટલે કે પૃથ્વીનું ચુંબક ક્ષેત્ર છે એને કેવી હોય, લંબ હોય. એટલે હવે પૃથ્વીનું ચુંબક ક્ષેત્ર આ રીતે હોય તો એની અક્ષ કેવી હશે, આ તરફ હશે. તો ચુંબકના કેન્દ્રથી, એટલે કે ચુંબક જે છે એ ચુંબકના કેન્દ્રથી વાત કરીએ તો ચુંબક જે વાત આપણે કહ્યું છે ચુંબક, તો ચુંબકનો જે છે કેન્દ્રથી બરાબર છે તેના લંબ દ્વિભાજક પર, એટલે કે આ તરફ, તો એ થયું ચુંબક ક્ષેત્રને સમાંતર થઈ ગયું, અને તેની અક્ષ પર એટલે કે આ તરફ પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે અહીં. એટલે કે આપણે અહીંયા આગળ એવું પૂછ્યું છે કે જો તેની અક્ષ પર કેટલા અંતરે રાખીશું તો આપણને મળતું કુલ ક્ષેત્રનું મૂલ્ય એ ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે, એટલે કે આ જે છે એ કેટલો હોય 45 ડિગ્રીનો કોણ બનાવતું હોય એ આપણે શોધવાનું છે. એટલે એના માટે આપણે અંતર કેટલું હશે એ આપણે લાવવાનું છે. અને આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ જોવા મળે છે. એટલે એ જે સ્થળે મળશે એ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે 0.42 ગોસ છે. અને આપણે અહીંયા જે આ સોલ્યુશન આપીશું એની અંદર ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ કેવી ગણવાની છે, લેવાની છે નહીં, એટલે કે ના બરાબર લેવાની છે, ગણવાની નથી. ઓકે, તો આપણને પ્રશ્નમાં કહ્યું છે કે ચુંબક છે એ ચુંબક પૃથ્વીના અક્ષની ચુંબક ક્ષેત્રરેખાને લંબ રહેલો છે. આ ચુંબકના એક તો કેન્દ્ર તરફ, એટલે કે એના લંબ દ્વિભાજક પર આપણે, એટલે કે આ ચુંબક ક્ષેત્રને સમાંતર આપણે એકવાર ક્ષેત્ર શોધીશું, ત્યારબાદ એની અક્ષ પર ક્ષેત્ર શોધીશું જેને લંબ કહેવાશે. અને એ બંને એકબીજાને જ્યારે પરિણામી ક્ષેત્ર મળશે એ ક્ષેત્ર પર કેટલું અંતરે મળશે કે જ્યારે એનો એંગલ કેટલો હોય 45 ડિગ્રી હોય. તો ધારી લઈએ કે ધારો કે ચુંબકના વિષુવવૃત્ત રેખા પર જે છે એટલે ચુંબક હોય અને વિષુવવૃત્ત રેખામાં કરીએ તો કે એની લંબ હોય, એટલે કે આ તરફ, તો વિષુવવૃત્ત રેખા પરના r અંતરે આવેલા બિંદુએ ધારો કે ચુંબક ક્ષેત્રમાં b' મળે છે. આ જુઓ અહીં આપણે ચુંબક બતાવ્યું છે. હવે આ જે ચુંબકને આપણે વિષુવવૃત્ત રેખા વાત કરીએ એટલે કઈ કહેવાશે, આ કહેવાશે, બરાબર. ધારો કે r જેટલા અંતરે ધારો કે બિંદુ p છે તેમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે, b' જોવા મળે છે. અને પરિણામી ચુંબક ક્ષેત્ર b એ BH સાથે 45નો ખૂણો બનાવે, એટલે કે આ ક્ષેત્ર જે મળ્યું મને b વિષુવવૃત્ત રેખા પરનું એની સાથે મળતું BH સમસિદ્ધિ ઘટક માટે મળતો ઘટક એનો એ એની સાથે કેટલું મૂલ્ય બનાવે છે 45, જો b સાથે 45 ડિગ્રી બનાવે છે. આપણને એવું એક રકમમાં કહ્યું છે, રાઈટ, કે આટલો કોણ રચે છે. ધેટ મીન્સ કે b બરાબર BH આપણે જાણીએ છીએ, તો b' બરાબર શું લખીશું, BH બરાબર શું લખી શકાય, b cos phi. હવે BH બરાબર b cos phi, cos આપણને phi કેટલો આપે છે, આપણને આપે છે 45 ડિગ્રી, તો સાઇન છે ભૂલ, તો b of sin 45 થશે, બરાબર છે. અહીંયા ભૂલ છે, અહીંયા cos phi આવશે, b cos phi, તો cos phi કેટલું મળશે 45 ડિગ્રી. સોલ્યુશન આપીએ તો આપણને આન્સર મળશે b' ઇઝ ઇક્વલ ટુ b, અને 45ની વેલ્યુ થાય 1/√2, એટલે 1/√2 એમ મૂકી દઈએ છીએ. ચલો ઓકે, નાવ b' ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું છે, આપણે કહ્યું છે b' બરાબર BH. હવે આપણે જાણીએ છીએ કે b' બરાબર શું છે, વિષુવવૃત્ત રેખા પરના અક્ષ પર માટે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે, તો μ0/4π × m/r3, we know that is equal to BH, બરાબર છે. તેમાંથી આપણે લાવું જશું, આ તો આપણે બધી કન્ડિશન પ્રમાણે આપણે મૂકી દીધું, પણ આપણે લાવું જશું અંતર, તો અંતરને બનાવીશું સૂત્ર કરતા, તો r³ બરાબર μ0/4π × m/bh.
ઓકે, ચલો હવે આમાંથી બધી વેલ્યુ આપણને આપેલી છે અંદર મૂકી દઈએ તો બધી વેલ્યુ મૂકતા આપણને આન્સર શું મળશે 125 × 10⁻⁶. હવે ક્યુબ આગળના જેમ ફરી કાઢો એટલે 1/3 કરવું પડે, બરાબર છે. આવું ના આવડે તો શું પડે છે એનું 1/3 ઓફ લોગેરિધમ લેવું પડે, ત્યારે એનો એન્ટિલોગ લેવો પડે, જે આપણને લગભગ પણ જે 125 છે એટલે આપણને ડાયરેક્ટ મળી જાય 5 આવશે, બરાબર. 25 × 5 એટલે 125, તો 5 × 10⁻⁶ ભાગ્યા 3 એટલે 10⁻2 મીટર. અને આ જે છે મીટરમાં છે તો આપણે ફેરી નાખીશું તો મળશે સેન્ટીમીટરમાં. કેટલું મળશે? R = 5 સેન્ટીમીટર. ચલો હવે બીજું આપણે શું કહ્યું છે કે ચુંબકના અક્ષ ઉપર, એટલે કે આ ચુંબક હોય એની અક્ષ ઉપર ધારો કે બિંદુ છે, એની સાથે આપણો મળતો સમસ્થિતિક ઘટક એ આપેલા ચુંબક ક્ષેત્ર સાથે શું બનાવે છે? 45 ખૂણો બનાવે છે. સેમ વસ્તુ પણ ખાલી અહીંયા અક્ષ બદલાવી છે, બાકી બધું સેમનું સેમ. તો આગળ જે કર્યું એવું બધું ફરી રિપીટ કરીએ કે માટે BX = BH, BX ની વેલ્યુ લખીએ મુજબ 4π. સૂત્ર આપણે અક્ષ માટેનું સૂત્ર શું આવે? તો 2 પર ખાલી 2 વડે ગુણ નાખવાના, 2 એમાં પણ R³ = BH. એમાંથી R³ ને બનાવીશું સૂત્રને કરતા સોલ્યુશન તમારો આન્સર મળશે 250 × 10⁻⁶. R³ કાઢવાનું છે, R લાવવો છે તો 1/3 લોગ લેવો પડશે, લોગ લેશું આપણે 12માં આન્સર મળશે, અને 12માં આન્સર મળતા આપણને એન્ટિલોગ લેવો પડે, જે આપણને 6.3 સેન્ટીમીટર જોવા મળે છે. ઇઝી છે, પણ તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે અક્ષ માટે સૂત્ર કયું મૂકવાનું છે અને કેવી રીતના સમસ્થિતિ ઘટક ક્યાં મળે, કારણ કે આ બધું આપણને માહિતી થિયરી આપે છે. આપણે આ એક્ઝામ્પલ બહુ IMP છે અને સાથે સાથે આપણને થિયરી પણ રિમાઇન્ડ કરાવે છે. ઓકે, તો યાદ રાખશો. તો આશા રાખીશું કે આજના આ સેશનમાં આપ સૌને આમાં મજા આવી હશે. નવા સેશનમાં ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. વધારે પડતું ફાટી ગયું.